આવતીકાલથી વરસાદનું જોર ઘટશે। હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में ही अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं हैं। और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विथ लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है। इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए माहौल फरी ચોમાસું થશે સક્રિય। જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે। ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં વરસાદ સારો રહેશે। સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ પડશે। ચોમાસા દરમિયાન 98% થી 106% વરસાદ પડશે। અત્યારે આ વરાપનો માહોલ છે, ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે, જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે। ત્યાર પછી ઓગસ્ટના છેલ્લા 15 દિવસ હશે એમાં પણ સારો વરસાદ પડશે। ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે। એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ એકંદરે ખૂબ સારા વરસાદો થશે। લગભગ ચોમાસા દરમિયાન 98% થી લઈ અને 106% સુધીના વરસાદો પડે અને એકંદરે જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે। તો ખેડૂતો માટે વરાપ જરૂરી। હાલ ખેડૂતો વાવેતર કરી શકશે। હાલ દવાનો છંટકાવ પણ થઈ શકશે। આ વરાપ ખેડૂતો માટે ફાયદાકારક। જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા, જેને કારણે ખેડૂતોને ખેતી કામ અટકેલા હતા, કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ 90 થી 91% વિસ્તારોની અંદર વાવેતર થયા છે। વરસાદ બધી જ જગ્યાએ હતો, પણ 9 થી 10% વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા, એ વાવેતર કરી શકશે। જે મિત્રોને વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે। એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે, એમાં દવાના છંટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છંટકાવ થઈ શકતા હોય। એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છંટકાવ પણ કરી શકશે અને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે। એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। જૂન જુલાઈમાં મળી 46% જેટલો વરસાદ પડ્યો। હાલ વરસાદની કોઈ શક્યતા નહીં। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે। આવનાર દિવસમાં વરસાદની તીવ્રતા ઘટશે। 19 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત। અરબ સાગરની અંદર આજથી એકાદ મહિના પહેલા સિસ્ટમ બની હતી, ત્યાર પછી અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બની નથી અને અત્યારે બંગાળની ખાડીની જે એક સિસ્ટમ આવતી હતી તે મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ ગતિ કરી છે, જેને કારણે એ પૂર્વ રાજસ્થાન તરફ નીકળી ચૂકી છે। એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। ખાસ કરીને 700 HPA લેવલે અને 850 HPA લેવલે ભેજ ઘટી રહ્યો છે। સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને 500 HPA લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે। એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ 3 થી 4 ડિગ્રી સુધી ઊંચું આવશે।